ચાલો મિત્રો, તો બ્લડ ગ્લુકોઝ ડાયાબિટીસ, ઓકે, એમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જોઈ લઈએ આપણે ફટાફટ. બરાબર છે. હવે પહેલો ક્વેશ્ચન સ્ક્રીન ઉપર છે. પહેલો ક્વેશ્ચન સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો. બધા જ મિત્રો આન્સર આપવાનો છે. ફટાફટ બધા મિત્રો આન્સર આપવા માંડો. બરાબર છે, ફટાફટ આન્સર આપો. What is the normal range of fasting blood glucose in adults? 60 to 90, 70 to 100, 80 to 100, 10, 90 to 120. What is right answer? Right answer is B, 70 થી 100 મિલીગ્રામ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. Which hormone decrease blood glucose level? Glucagon, cortisol, insulin. What is right answer? Right answer is glucagon. ચાલો ગ્લુકાઝોન નો પ્રોડ્યુસ કોણ કરશે? ગ્લુકાઝોન રિલીઝ કોણ કરશે? ગ્લુકાઝોન સિક્રેટ કોણ કરશે? બોલો આન્સર આપો બધા મિત્રો. ગ્લુકાઝોન સિક્રેટેડ બાય yes pancreas. ઓકે, બટ which cell of pancreas? પેન્ક્રિયાસમાં બે સેલ છે, આલ્ફા સેલ છે અને બીટા સેલ છે. તો કયા સેલ દ્વારા પ્રોડ્યુસ થશે? સિક્રેટ થશે. પ્રોડ્યુસ ને સિક્રેટ થશે. કયા સેલ દ્વારા? આલ્ફા સેલ કે બીટા સેલ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે એટલે તમને ખબર પડી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? which cell secrete insulin in the pancreas? ચાલો શું આન્સર આવશે? which cell secrete insulin in pancreas? શું આવશે આન્સર? બધા જ મિત્રો આપો. આલ્ફા સેલ, બીટા સેલ, ડેલ્ટા સેલ કે એસિનર સેલ્સ? વોટ ઇઝ રાઈટ આન્સર? કયા સેલ દ્વારા ઇન્સ્યુલિન સિક્રેટ્સ થાય છે પેન્ક્રિયાસને? યસ, બીટા સેલ દ્વારા. ઓકે, રાઈટ આન્સર ઇઝ બી, બીટા સેલ. તો આલ્ફા સેલ દ્વારા ગ્લુકાઝોન સિક્રેટ થશે. ઓકે, યાદ રહેશે, આલ્ફા સેલ દ્વારા ગ્લુકાઝોન સિક્રેટ થશે. યાદ રહેવું જોઈએ. બરાબર, આના વિશે આપણે ચર્ચા કરી ગયા છે આપણે થિયરી સેશનમાં. ગ્લુકાઝોન પ્રાઇમરી એક્ટ ટુ, ચાલો ગ્લુકાઝોન નું કામ શું છે? પ્રમોટ ગ્લુકોઝ અપટેક, લોઅર બ્લડ ગ્લુકોઝ, સ્ટિમ્યુલેટ ગ્લાયકોજીનોલાઇસિસ કે ઇનહિબિટ લિપોલાઇસિસ? ચાલો, કઈ કન્ડિશન હશે? ઓકે, કઈ કન્ડિશન હશે? ગ્લુકાઝોન પ્રાઇમરી એક્ટ ટુ સ્ટિમ્યુલેટ ગ્લાયકોજીનોલાઇસિસ. બરાબર છે. ગ્લાયકોજીનોલાઇસિસ એટલે કઈ કન્ડિશન? ગ્લાયકોજન નું બ્રેકડાઉન. ગ્લાયકોજન નું બ્રેકડાઉન થશે. બરાબર છે. યસ. હવે એટલે ગ્લુકાઝોન ક્યારે થશે? કઈ કન્ડિશનમાં રિલીઝ થશે? બોલો. હાઇપરગ્લાયસેમિયામાં કે હાઇપોગ્લાયસેમિયામાં? બોલો જવાબ આપો. હાઇપરગ્લાયસેમિયામાં કે હાઇપોગ્લાયસેમિયામાં? ગ્લુકાઝોન ક્યારે રિલીઝ થાય છે અને ઇન્સ્યુલિન ક્યારે રિલીઝ થાય છે?
ચાલો બતાવો. જ્યારે બ્લડમાં ગ્લુકોઝ લેવલ વધારે રહેશે ત્યારે શું થશે? બ્લડમાં ગ્લુકોઝ લેવલ વધારે રહેશે ત્યારે શું થશે? હાઇપરગ્લાયસેમિયા. બરાબર. તો બ્લડમાં સુગર લેવલ વધારે છે તો એ સુગરને શું કરશે? સ્ટોર કરશે કે યુઝ કરવાનું ચાલુ કરશે? ગ્લુકાઝોન ક્યારે રિલીઝ થાય છે? જ્યારે હાઇપોગ્લાયસેમિયા હશે ને ત્યારે. અને ઇન્સ્યુલિન ક્યારે રિલીઝ થશે? હાઇપરગ્લાયસેમિયા હશે ને ત્યારે. કેમ હાઇપરગ્લાયસેમિયા હશે? બીટા સેલ દ્વારા, બરાબર છે, ઇન્સ્યુલિન. અને એ ઇન્સ્યુલિનનું કામ શું છે બોલો? ઇન્સ્યુલિન છે એ ગ્લુકોઝને સેલની અંદર જવા માટે રેગ્યુલેટ કરશે. એટલે સેલ એને કન્ઝ્યુમ કરશે અને સેલ એનો એનર્જી તરીકે યુઝ કરશે. કોનો? ગ્લુકોઝનો. કઈ કન્ડિશનમાં? હાઇપરગ્લાયસેમિયા. બરાબર. હાઇપોગ્લાયસેમિયામાં શું થાય છે કે બોડીમાં બ્લડ ગ્લુકોઝ લેવલ ઘટી જાય છે, ડાઉન થઈ જાય છે. ત્યારે લીવરની અંદર સ્ટોર રહેલો, મસલ્સની અંદર સ્ટોર રહેલો ગ્લુકોઝ, બરાબર છે, એનું કન્વર્ઝેશન કરશે, ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝમાં કન્વર્ઝેશન કરશે. એ કોણ કરશે? એ કરશે ગ્લુકાઝોન. ગ્લુકાઝોન. યાદ રહ્યું કે ના યાદ રહ્યું? બધા મિત્રોને યાદ રહેવું જોઈએ. ચાલો નેક્સ્ટ. વિચ ઓર્ગન રિલેસ ઓલમોસ્ટ એક્સક્લુસિવલી ઓન ગ્લુકોઝ ફોર એનર્જી? બરાબર છે. ચાલો આમાં શું આન્સર આવશે? કયું નીચેનામાંથી ઓર્ગન છે ને, બરાબર છે, જેનો મેન એનર્જી સોર્સ ગ્લુકોઝ જ છે, એની સિવાય એને ક્યાંયથી એનર્જી મળતી જ નથી? તો એ કયું ઓર્ગન છે? લીવર છે, બ્રેન છે, મસલ્સ છે કે કિડની છે? વોટ ઇઝ રાઈટ આન્સર? સાચો જવાબ શું આવશે? બધા જ મિત્રો જવાબ આપો. સાચો ખોટો જે આવડે. નો આવડે તો કઈ વાંધો નહીં. બરાબર છે. હું તમને સમજાવી દઈશ શું આન્સર આવે છે ને શું કામ આવે છે. બધા જ મિત્રો આન્સર આપો. શું આન્સર આવે છે? આની અંદર જવાબ શું આવશે? આપણા બોડીનું એવું કયું ઓર્ગન છે કે જે ઓનલી ગ્લુકોઝ ઉપર જ ડિપેન્ડન્ટ છે? એવું સમજો તો પણ ચાલે. ક્વેશ્ચન એવું કહેવા માંગે છે. એક્ઝામમાં ક્વેશ્ચન આ રીતના જ હશે, જેમાં તમને થોડુંક સમજવામાં અટપટું લાગતું હશે, પણ કેવા એવું માંગે છે કે ઓનલી ગ્લુકોઝ ડિપેન્ડન્ટ જ છે, ગ્લુકોઝ જ એનો એનર્જી સોર્સ છે. તો એવું કયું ઓર્ગન છે આપણા બોડીનું? હજી મને કયો બધા. લીવર છે, બ્રેન છે, મસલ્સ છે કે કિડની છે? ચાલો થિયરીમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. શું આવશે જવાબ? આની અંદર જવાબ શું આવશે? યસ, આની અંદર જવાબ આવશે બ્રેન. ઓકે, ઓપ્શન બી ઇઝ રાઈટ. બ્રેન ઓર્ગન એક જ માત્ર ગ્લુકોઝ ને એનર્જી સોર્સ તરીકે યુઝ કરે છે. બરાબર. વિચ કન્ડિશન કેરેક્ટરાઇઝ બાય ગ્લુકોઝ લેવલ બિલો 70 મિલીગ્રામ પર ડેસિલીટર? હાલો, હવે ગ્લુકોઝ લેવલ ઘટી ગયું છે, બરાબર, ગ્લુકોઝ લેવલ ડિક્રીઝ થઈ જાય છે. તે કઈ કન્ડિશનમાં ડિક્રીઝ થાય છે? બોલો, એ કન્ડિશન કઈ હશે આમાંથી? હાઇપરગ્લાયસેમિયા હશે, ડાયાબિટીસ હશે, હાઇપોગ્લાયસેમિયા હશે કે એસિડોસિસ હશે? બધા જ મિત્રો આન્સર આપો ફટાફટ. ચાલો બધા જેટલા લાઈવ છે એટલા જવાબ આપો, ફટાફટ જવાબ આપો. જે મિત્રો આન્સર નહીં આપે એને આવતીકાલથી છે ને રિમૂવ કરી દેવામાં આવશે લાઈવ માંથી. બધા જ આન્સર આપો. ચાલો હું તમને એન્કરેજ કરું છું, તમે મને ઇન્સ્પાયર કરો છો. બધા જવાબ આપો તો મજા આવશે. ઓકે, ખાલી જોયા ન કરો લેક્ચરને, જવાબ પણ આપો. ઓકે, રાઈટ આન્સર ઇઝ હાઇપોગ્લાયસેમિયા. સી ઇઝ રાઈટ આન્સર. બરાબર છે. વિચ ઇઝ નોટ અ સિમ્પટમ ઓફ હાઇપોગ્લાયસેમિયા? ચાલો, હાઇપોગ્લાયસેમિયાનો નીચેનામાંથી કયો સિમ્પટમ્સ નથી? સ્વીટિંગ, ટર્મસ, પોલિયુરિયા કે કન્ફ્યુઝન? વોટ ઇઝ રાઈટ આન્સર? હાઇપોગ્લાયસેમિયાનો
યસ, સિમ્પટોમ નથી તો કયું આવશે? પોલીયુરિયા. પોલીયુરિયા કઈ કન્ડિશનમાં તમને જોવા મળે છે? યસ, એ તમને હાઇપરગ્લાયસેમિયામાં જોવા મળશે. હાઇપરગ્લાયસેમિયા, બરાબર. ગ્લુકોઝ લેવલ હાઈ થઈ છે અને શું થશે? યસ, પોલીયુરિયા થશે. ચાલો, હાઇપરગ્લાયસેમિયા ઇઝ ડાયગ્નોઝડ વેન ફાસ્ટિંગ ગ્લુકોઝ ઇઝ, ચાલો શું આવશે આન્સર? ફાસ્ટિંગ ગ્લુકોઝ કોના કરતા વધારે થઈ ગયું હોય ત્યારે તમારો હાઇપરગ્લાયસેમિયા આપણે ડાયગ્નોઝ કરી શકીએ છીએ. 100 મિલીગ્રામ પર ડેસિલીટર, greater than 110 milligram per deciliter, or greater than 126 milligram per deciliter, or 150 milligram per deciliter. What is right answer? કઈ કન્ડિશનમાં હાઇપરગ્લાયસેમિયા છે એવું આપણે કહી શકીએ? ઓકે, જ્યારે તમારું બ્લડ ગ્લુકોઝ લેવલ 126 કરતા વધી જશે તો રાઈટ આન્સર ઇઝ સી. તો આવી કન્ડિશનમાં આપણે તમારા બોડીમાં ગ્લુકોઝ લેવલ હાઈ છે એ આપણે કહી શકીએ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. Which of the following is not a long-term complication of uncontrolled diabetes? લોંગ ટર્મ કોમ્પ્લિકેશન, લાંબા ગાળાના ડાયાબિટીસ વાળા પેશન્ટમાં નીચેનામાંથી કઈ કન્ડિશન ન થઈ શકે? કેવો ક્વેશ્ચન છે? નેફ્રોથી, રેટિનોપેથી, ન્યુરોપેથી કે એપેન્ડિક્સ? ઓકે, એપેન્ડિક્સ છે એ કોરિલેટ નથી કરતું એટલે રાઈટ આન્સર ઇઝ ડી, એપેન્ડિક્સ. ઓકે, બાકી બધી કન્ડિશન થઈ શકે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ટાઈપ 1 ડાયાબિટીસ ઇઝ બેસ્ટ ડિસ્ક્રાઇબ્ડ એઝ, ટાઈપ 1 ડાયાબિટીસ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ lifestyle related insulin resistant, autoimmune disruption of beta cells, gastrointestinal hormone imbalance, age related insulin decline. What is right answer? કયું આવશે? 10મા નંબરના ક્વેશ્ચન જવાબ શું આવશે? ટાઈપ 1 ડાયાબિટીસ કઈ કન્ડિશનને કારણે થાય છે? ટાઈપ 1 ડાયાબિટીસ કોને થાય છે, ટાઈપ 2 ડાયાબિટીસ કોને થાય છે એ પહેલા ખબર હોવી છે. ટાઈપ 1 ડાયાબિટીસ કોને થાય છે? ચાલીસ વર્ષની ઉંમર પછી, એટલે કે મોટી ઉંમર પછી જે થાય છે, બરાબર છે, એ ટાઈપ 1 છે. ટાઈપ 2 ડાયાબિટીસ છે એ નાની ઉંમરમાં થાય છે. ઓકે, નાની ઉંમરમાં થાય છે એ ટાઈપ 2 ડાયાબિટીસ છે. હવે ટાઈપ 2 ડાયાબિટીસ કઈ કઈ કન્ડિશનમાં જોવા મળે? તો તમારો લાઈફસ્ટાઈલ પ્રોપર ન હોય, બરાબર છે, ગ્લુકોઝ ઇન્ટેક વધારે કરતા હોય, બરાબર છે, અથવા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ થઈ ગયું હોય, બરાબર છે, તો એ કન્ડિશન કઈ છે? ટાઈપ 2 ડાયાબિટીસ. કઈ? ટાઈપ 2 ડાયાબિટીસ. ઓકે, હવે ટાઈપ 1 ડાયાબિટીસમાં શું થાય છે? આ ત્રીજા ટાઈપની ડાયાબિટીસ છે. આ જે ડાયાબિટીસ છે એ ગેસ્ટ્રોસ્ટેનલ હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે થાય છે. અને ટાઈપ 1 ડાયાબિટીસમાં શું જોવા મળશે તમને? એમાં જોવા મળશે ઓટો ઇમ્યુન ડિસ્ટ્રપ્શન ઓફ બીટા સેલ્સ. ચાલો, હવે બીટા સેલનું કામ શું છે? યસ, બીટા સેલનું કામ છે ઇન્સ્યુલિનને સિક્રેટ કરવાનું. પેન્ક્રિયાસના બીટા સેલનું કામ છે ઇન્સ્યુલિનને સિક્રેટ કરવાનું. હવે એ ઇન્સ્યુલિનને સિક્રેટ નહીં કરી શકે તો ગ્લુકોઝ ઇન્ટેક કઈ રીતના થશે બોડીમાં? ઓકે, ગ્લુકોઝ મોનિટરિંગ કઈ રીતના થશે, મેન્ટેન કઈ રીતના થશે? તો ઇન્સ્યુલિન તમારો ઇમ્બેલેન્સ થઈ જાય છે. ક્યારે થશે? ટાઈપ 1 ડાયાબિટીસની અંદર થશે. તો ટાઈપ 1 ડાયાબિટીસ બેસ્ટ ડિસ્ક્રાઇબ એઝ ઓપ્શન બી. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર, ઓટો ઇમ્યુન ડિસ્ટ્રપ્શન ઓફ બીટા સેલ્સ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. The primary test used to assess the long-term glucose control is, ચલો લોંગ ટર્મના ગ્લુકોઝ કંટ્રોલને મેઝર કરવા માટે કઈ ટેસ્ટ યુઝ થાય છે? કઈ ટેસ્ટ યુઝ થાય છે? ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ, પોસ્ટપ્રેન્ડિલ બ્લડ ગ્લુકોઝ, HbA1c કે જીટીટી? કઈ કઈ ટેસ્ટ આવશે બોલો? બોલો ફટાફટ બધા મિત્રો આન્સર આપો.
શું આવશે? યસ, HbA1c. રાઈટ આન્સર ઇઝ સી. હવે HbA1c એ હિમોગ્લોબિનમાં એટલે Hbમાં અટેચ રહેલો ગ્લુકોઝ, બરાબર છે, એને મેઝર કરશે, બરાબર છે. એના ઉપરથી આપણે લોંગ ટર્મના ગ્લુકોઝનું કંટ્રોલ છે કે નહીં એ ચેક કરી શકીએ છીએ. ચાલો, હવે HbA1c એનો જે નોર્મલ રેન્જ છે, બરાબર છે, એના કરતાં 7.2 ગણી 7.2% HbA1c નું રિઝલ્ટ આવે, બરાબર છે, વેલ્યુ આવે, તો એ કઈ કન્ડિશન કહેવાશે? નોર્મલ ગ્લુકોઝ કંટ્રોલ કહેવાશે, પ્રી ડાયાબિટીક કહેવાશે, ડાયાબિટીક કહેવાશે કે હાઇપોગ્લાયસેમિયા કહેવાશે? ચાલો, શું કહેવાશે? શું આન્સર આવશે? યસ, રાઈટ આન્સર ઇઝ સી, ડાયાબિટીસ. ઓકે, તમારું HbA1c છે, HbA1c છે એ એ 6.5% કરતા ઉપર જાય તો ડાયાબિટીસ છે એવું કહી શકાય, બરાબર છે. ચાલો, 13 નંબરનો ક્વેશ્ચન. ધ ગ્લુકોઝ ઓક્સિડેઝ પર ઓક્સિડેઝ મેથડ ઇઝ યુઝ ટુ મેઝર હિમોગ્લોબિન, કોલેસ્ટ્રોલ, બ્લડ ગ્લુકોઝ ઓર ક્રિએટિન. ચાલો, જીઓડી પીઓડી મેથડ, બરાબર છે, કોના મેઝરમેન્ટ માટે યુઝ થાય છે? રાઈટ આન્સર ઇઝ સી, ગ્લુકોઝ ઓક્સિડેઝ પર ઓક્સિડેઝ. A person consumes 75 gram glucose for GTT. A 2 hours glucose level of 145 milligram per deciliter indicates. ચાલો, આ કઈ કન્ડિશન હશે? કોઈ વ્યક્તિને 75 ગ્રામ ગ્લુકોઝ આપવામાં આવ્યું છે અને એના 2 કલાક પછી, બરાબર, 30 મિનિટ, 1 કલાક અને 2 કલાક, 2 કલાક પછી ગ્લુકોઝ લેવલ 145 મિલીગ્રામ આવે છે, તો કઈ કન્ડિશન હશે? નોર્મલ હશે, ઇમ્પેર્ડ ગ્લુકોઝ ટોલરન્સ હશે, ડાયાબિટીક કન્ડિશન હશે કે હાઇપોગ્લાયસેમિયા હશે? ચાલો, કઈ કન્ડિશન હશે? તો આ કઈ કન્ડિશન હશે? યસ, ઇમ્પેર્ડ ગ્લુકોઝ ટોલરન્સ. બી ઇઝ રાઈટ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ અ ગ્લુકોઝ થ્રેશોલ્ડ ફોર ડાયાબિટીસ ડાયગ્નોસિસ ડ્યુરિંગ જીટીટી? ચાલો, ગ્લુકોઝ થ્રેશોલ્ડ કેટલો હશે? 120 મિલીગ્રામ પર ડેસિલીટર, બરાબર છે. ડાયાબિટીક છે પેશન્ટ, એ કેટલી નો રેન્જ હશે ત્યારે નક્કી થશે એવું કહેવા માંગે છે? 120, 140, 180 કે ગ્રેટર ધેન 200? કઈ કન્ડિશન? ઓકે, રાઈટ આન્સર ઇઝ ડી. 200 મિલીગ્રામ પર ડેસિલીટર કરતા વધારે ગ્લુકોઝ લેવલ હશે તો ડાયાબિટીક પેશન્ટ હશે. જીટીટી ટેસ્ટમાં તમે એ, ઓકે, અને કેટલા કલાકની અંદર? 2 કલાક પછી, બરાબર, 2 કલાકની અંદર 200 મિલીગ્રામ કરતા વધારે રિઝલ્ટ આવે છે તો ડાયાબિટીસ હશે. ઓકે, ઇન ટાઈપ 2 ડાયાબિટીસ ધ મેઇન પ્રોબ્લેમ ઇઝ. ચાલો, ટાઈપ 2 ડાયાબિટીસમાં મેઇન પ્રોબ્લેમ શું છે? નો ઇન્સ્યુલિન પ્રોડક્શન, ઓટોમ્યુન બીટા સેલ ડિસ્ટર્બન્સ, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ કે પેન્ક્રિયાટિક ટ્રોમા? વોટ ઇઝ રાઈટ આન્સર? આપણે ઉપર ચર્ચા કરી ચૂક્યા છે હમણાં જ, બરાબર છે. બોલો ફટાફટ, શું મેઇન પ્રોબ્લેમ છે ટાઈપ 2 ડાયાબિટીસની અંદર? ઇન્સ્યુલિન પ્રોડક્શન નથી થતું એવું છે? ઓટોઇમ્યુન બીટા સેલ ડિસ્ટર્બન્સ થાય છે એવું છે? નહીં, આ તો ટાઈપ 1 ડાયાબિટીસમાં થાય છે. કયું? આ જે વસ્તુ છે ટાઈપ 1 ડાયાબિટીસમાં થાય છે. તો ટાઈપ 2 ડાયાબિટીસમાં મેઇન પ્રોબ્લેમ શું છે બોલો? યસ, એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ ડાયાબિટીસ છે. ઓકે, તો રાઈટ આન્સર ઇઝ સી. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. Which of the following increase blood glucose during stress? ચાલો, જ્યારે તમને સ્ટ્રેસ થાય છે, બરાબર છે, ત્યારે બ્લડ ગ્લુકોઝ લેવલ કોણ ઇન્ક્રીઝ કરશે? ઇન્સ્યુલિન કરશે, ગ્લુકાઝોન કરશે, એપિથેરિયન કરશે કે બોથ બી એન્ડ સી? કોણ કરશે સ્ટ્રેસ જેવી કન્ડિશનમાં? સ્ટ્રેસ જેવી કન્ડિશનમાં યસ, રાઈટ આન્સર ઇઝ ડી.
both insulin and glucagon both increase blood glucose during stress. Okay, chalo. Normal pp to bs glucose level is less than 110 milligram, less than 114, less than 116, or less than 180. pp to bs. ઓકે, પોસ્ટ પ્રેન્ડિયમ એટલે જમ્યા પછીના 2 કલાક પછી જે બ્લડ સેમ્પલ લેવામાં આવે છે અને એમાં જે ગ્લુકોઝ મેઝર કરવામાં આવે છે એ કેટલું હોવું જોઈએ નોર્મલ વ્યક્તિ માટે એવું લખ્યું છે. ખાસ ક્વેશ્ચન વાંચવાનું રાખજો, ક્વેશ્ચનને વાંચો સમજો ને ત્યારબાદ જવાબ આપવાનું રાખજો. ઓકે, રાઈટ આન્સર ઇઝ બી, લેસ દેન 140 મિલીગ્રામ પર ડેસિલીટર. ઓકે, વિચ ટેસ્ટ મેઝર યુરિન ગ્લુકોઝ. ચાલો, ચર્ચા કરી ચૂક્યા છીએ આપણે પહેલા લેક્ચરમાં આપણે આવ્યું હતું કે કઈ ટેસ્ટ છે બરાબર છે એ યુરિન ગ્લુકોઝ મેઝર કરે છે. બેન્ડિક ટેસ્ટ, સેલિનોક્સ ટેસ્ટ, બાયોરેટ ટેસ્ટ, બેરોક ટેસ્ટ. બરાબર છે, તો કઈ ટેસ્ટ આવશે? બેનેડિક્ટ ટેસ્ટ. ઓકે, રાઈટ આન્સર ઇઝ એ. બેનેડિક્ટ ટેસ્ટ detects reducing sugar like glucose in urine. બરાબર છે. What is the function of HbA1c testing in diabetes? ચાલો, monitoring fasting glucose, detect ketones, evaluate long-term control, or test insulin levels. શું આવશે? Right answer is C. Right, evaluating long-term control. બરાબર છે. HbA1c reflect to 3 months of glucose control. બરાબર છે. 21 નંબરનો ક્વેશ્ચન, which condition may cause hypoglycemia? ચાલો, કઈ કન્ડિશનમાં હાઇપોગ્લાયસેમિયા થશે? હાઇપોગ્લાયસેમિયા, પેન્ક્રિયાટિક કેન્સર, એક્સેસિવ ઇન્સ્યુલિન, એક્સેસિવ ગ્લુકાઝોન, or cortisol deficiency. ચાલો, નીચેનામાંથી કઈ કન્ડિશનમાં હાઇપોગ્લાયસેમિયા થશે? યસ, એક્સેસિવ ઓફ ઇન્સ્યુલિન. બરાબર છે, આવી કન્ડિશનમાં જ્યારે વધારે પડતો ઇન્સ્યુલિન રિલીઝ થઈ જાય છે, સિક્રેટ થઈ જાય છે અને એ સેલને વધારે પડતા ગ્લુકોઝને કન્ઝ્યુમ કરવા માટે પરમિશન આપી દે છે. બરાબર છે, સમજો તમે. બરાબર છે, તો આવી કન્ડિશનમાં શું થશે? બોડીમાં ગ્લુકોઝ લેવલ ઘટી જશે અને કઈ કન્ડિશન આવીને ઊભી રહેશે? હાઇપોગ્લાયસેમિયા. બરાબર છે, હાઇપોગ્લાયસેમિયા, લો લેવલ ઓફ ગ્લુકોઝ. ચાલો, which hormone is not involved in glucose regulation? ચાલો, ગ્લુકોઝ રેગ્યુલેશનમાં કયો હોર્મોન ઇન્ક્લુડ નથી? કયો આવશે? ઇન્સ્યુલિન, થાઇરોક્સિન, ગ્લુકાઝોન કે એપિનેફ્રિન? વોટ ઇઝ રાઈટ આન્સર? તો આની અંદર જવાબ આવે છે બી, થાઇરોક્સિન. થાઇરોક્સિન શું કરે છે? ઇન્ફ્લુઅન્સ મેટાબોલિઝમ, નોટ ડાયરેક્ટ ગ્લુકોઝ રેગ્યુલેશન. બરાબર. ચાલો, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ HbA1c? HbA1c નું ફૂલ ફોર્મ શું છે બોલો? હિમોગ્લોબિન આલ્ફા 1ac, હિમોગ્લોબિન A સબટાઇપ 1ac, ગ્લાયકેટેડ hemoglobin, glucose binding hemoglobin. What is right answer? Right answer is C. શું છે? glycated hemoglobin. ઓકે, થિયરીમાં આપણે આ વસ્તુ ભણાવી ગયા છે. What is the first response to hypoglycemia? ચલો, હાઇપોગ્લાયસેમિયાનો ફર્સ્ટ રિસ્પોન્સ શું છે? ઇન્ક્રીઝ ઇન્સ્યુલિન, ઇન્ક્રીઝ ગ્લુકાઝોન એન્ડ એપિનેફ્રિન, ડિક્રીઝ કોર્ટિઝોલ અને ઇન્ક્રીઝ સોમેટાસ્ટિન. ઓકે, શું થશે? યસ, ગ્લુકાઝોન ઇન્ક્રીઝ થાય છે. તો રાઈટ આન્સર ઇઝ બી. 25 નંબરનો ક્વેશ્ચન, one major cause of hyperglycemia in under undiagnosed individual is? હાઇપરગ્લાયસેમિયાનો મેજર કોઝ કયો છે? ચાલો બોલો, renal failure, diabetes mellitus, excessive protein intake કે liver cirrhosis? Okay, right answer is diabetes mellitus, DM.
ઓકે, હવે કોઈએ મને એવું પૂછ્યું હતું ડીએમ અને ડીઆઈ, બરાબર છે, ડાયાબિટીસ મલાઇટિસ અને ડાયાબિટીસ ઇન્સિપિડિસ, બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? તો તમને કહી દઉં કે છે ને આમાં છે ને ઇન્સ્યુલિનને લીધે થાય છે ડાયાબિટીસ મલાઇટિસ, ઇન્સ્યુલિન ઇશ્યુઝ છે, બરાબર છે, જ્યારે આમાં છે ને એ એડીએસ ને લીધે થાય છે, એડીએસ ડેફિશિયન્સી ઓર રેઝિસ્ટન્ટ. તો એડીએસ શું છે તમને ખબર છે? બસ આપણી કિડની છે એડીએસ ને રિસ્પોન્સ ના આપતી હોય, બરાબર, તો એવી કન્ડિશનમાં, બરાબર છે, ડાયાબિટીસ ઇન્સિડન્સ થાય છે. હવે આમાં શું થશે? ડીએમ ક્યાં ફોકસ કરશે? બ્લડ શુગર રેગ્યુલેશન અંદર, બરાબર, બ્લડ શુગર અથવા બ્લડ ગ્લુકોઝ, બરાબર છે. જ્યારે ડીઆઈમાં શું થાય છે? તમારું વોટર બેલેન્સ, ખાસ યાદ રાખજો, ડીએમાં બોડીનું વોટર બેલેન્સ ઇમ્બેલેન્સ થાય છે. ઓકે, તો આમાં મેઇન પ્રોબ્લેમ શું થાય છે? ડાયાબિટીસ મલાઇટિસમાં મેઇન પ્રોબ્લેમ થાય છે હાઈ બ્લડ શુગર. ઓકે, જ્યારે ડાયાબિટીસ ઇન્સિડન્સમાં શું થશે કે એક્સેસિવ યુરિન પ્રોડક્શન એન્ડ થર્સ્ટ, બરાબર છે, એક્સેસિવ યુરિન પ્રોડક્શન થાય છે અને તરસ બહુ લાગે છે, બરાબર છે. તો આ કઈ કન્ડિશનમાં થશે? ડીઆઈ ની અંદર. અને ડીએમ ની અંદર બ્લડ શુગર હાઈ થાય છે. તો આ ડિફરન્ટ છે બંને વચ્ચે, ડાયાબિટીસ મલાઇટિસ અને ડાયાબિટીસ ઇન્સિડન્સ, બરાબર છે. ઓકે, તો ચાલો બીજો કોઈને કઈ પ્રશ્ન છે, પૂછવું છે, કેવું છે તો ફટાફટ જણાવી દો, બરાબર છે. તો આજનો આપણે લેક્ચર અહીંયા જ પૂરો કરીએ છીએ. નીચે આપણે બધા જ ક્વેશ્ચન આન્સર આપેલા છે, ડિસ્ક્રાઇબ કરેલા છે, બધા જ મિત્રો જોઈ લેજો. આ પીડીએફ હમણાં જ આપણા કોર્સ ગ્રુપની અંદર હું મૂકી દઉં છું, બરાબર છે. કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો ફોન કરજો, મેસેજ કરજો, અને ફરી મળીશું આવતીકાલે નવા લેક્ચર સાથે. આજના માટે એટલું જ, બરાબર છે. ગુડ નાઇટ બધા.